જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની. આજે મયંક ખૂબ જ ખુશ હતો અને એના ચહેરા પર ખુશીની ઝલક સાફ સાફ જોવા મળતી હતી, કારણ કે આટલા મહિનાથી જે વસ્તુને પામવા માટે પ્રયત્ન કરતો હતો, આખરે એ આજે એમાં સફળ થઈ ગયો. આજના દિવસથી જ મયંક પોતાની જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો હતો, પરંતુ એ કોઈ જાણતું ન હતું કે આ નવી શરૂઆત એના જીવનની સૌથી કઠિન પરીક્ષા સાબિત થશે, કારણ કે મયંક જેના લીધે આટલો બધો ખુશ દેખાતો હતો, એક પળમાં જ એની બધી ખુશી બરબાદ થઈ જશે એવું એણે પોતાના સપનામાં પણ વિચાર્યું ન હતું. જ્યાં મયંકે એના ઘરમાં પગ મૂક્યો અને ઘરની અંદરથી એને કોઈકના હસવાનો અવાજ સંભળાયો. આ અવાજ બે લોકોનો હતો એવું સાફ સાફ સંભળાતું હતું. આ બે લોકો એકબીજા સાથે વાત કરતા કરતા હસી મજાક કરતા હતા. થોડીવાર માટે તો મયંક વિચારમાં પડી ગયો કે ઘરમાં આ બીજો માણસ કોણ હશે. પછી એને વિચાર આવ્યો કે કોઈ નજીકના સંબંધી મળવા માટે આવ્યા હશે. એમ સમજી એણે આ વિચારીને પોતાના મગજમાંથી કાઢી નાખ્યો અને અંદર ગયો. પરંતુ એની પરેશાની તો ત્યારે વધી જ્યારે એને એ ઘરની અંદર થતી વાતો સાંભળી. થોડીવાર માટે તો એને એવું થયું કે એ ત્યાંથી ચાલ્યા જાય, પરંતુ મયંકે જે અવાજ સાંભળ્યો એ અવાજ સાંભળીને એ થોડીવાર માટે તો ચિંતામાં આવી ગયો. એટલે પોતાને રોકી ન શક્યો અને તરત જ તે ઘરમાં જોવા માટે આગળ વધ્યો જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. પણ જેવો મયંક રૂમનો દરવાજો ખોલ્યો અને સામે નજર કરી તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. મયંકે ક્યારેય પોતાના સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એની સાથે આવો મોટો દગો થશે. એની નજર સામે જે દ્રશ્ય એને જોયું તે થોડીવાર માટે પોતાના ભૂતકાળમાં જતો રહ્યો. મયંક એના મમ્મી પપ્પા સાથે અમદાવાદ શહેરમાં રહેતો હતો અને એ પોતાના મમ્મી પપ્પાનો એકનો એક સંતાન હતો. મયંક થોડો ઘમંડી મિજાજનો માણસ હતો એમ કહીએ તો પણ આ વાત ખોટી નથી, કારણ કે મયંકના મિત્રો હંમેશા એને એવો જ અહેસાસ દેવડાવતા રહેતા કે મયંક કેટલો હેન્ડસમ છે. અને ખરેખર માં મયંક દેખાવડો હતો. ખાલી એટલું જ નહીં, પરંતુ સ્કૂલ અને કોલેજના દિવસોમાં પણ બહુ બધી છોકરીઓ મયંકને પસંદ કરતી હતી. પરંતુ મયંક છોકરાઓમાંથી હતો કે હંમેશા છોકરીઓથી દૂર ભાગતા હોય છે અને બસ પોતાના ભવિષ્ય પર ધ્યાન આપતા હોય છે. મયંકનું બસ એક જ સપનું હતું કે એને ખૂબ સરસ માણસ બનવું છે, અને જ્યારે કોઈ માણસ એના જીવનમાં સફળ થઈ જાય છે પછી તે બધું જ હાસિલ કરી લે છે. એ વાત પહેલેથી જ મયંકના મગજમાં હતી. તેથી જ મયંક ખૂબ મહેનત કરીને પોતાના પરિવાર અને સમાજમાં પોતાની એક પ્રતિષ્ઠા બનાવવા માંગતો હતો. મયંક પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે એને પોતાની જિંદગી પૂરી રીતે બદલી નાખી. અને પછી નોકરીના થોડા સમય બાદ મયંકના મમ્મીને મયંકના લગ્નની ચિંતા સતાવા લાગી અને એને મયંક માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું. મયંકની મમ્મી દર અઠવાડિયે અનેક છોકરીઓના ફોટા લઈને મયંકના રૂમમાં હાજર થઈ જતા હતા. પણ અત્યારે મયંક પાસે આ બધી વસ્તુઓ માટે બિલકુલ સમય ન હતો. એટલે મયંકના મમ્મીએ પોતાની જાતે જ આ ફોટામાંથી એક છોકરી પસંદ કરી લીધી. આ છોકરીના બધા જ ફોટોસમાંથી એને આ છોકરી સૌથી વધારે પસંદ આવી હતી. એટલે તરત જ છોકરીનો ફોટો લઈને મયંક પાસે આવી ગયા. મયંકે ફોટા તરફ એક નજર કરી તો આ છોકરી દેખાવમાં ખૂબ સુંદર લાગતી હતી. એટલે મયંકે પણ પોતાની મમ્મીને હા પાડી દીધી. મયંકની હા સાંભળતા જ એના મમ્મીની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું. અને મયંકના મમ્મી હર વખતે મયંકની સામે આ છોકરીના વખાણ જ કર્યા કરતા હતા. અને તેઓ એમ પણ કહેતા કે આ છોકરી આપણા ઘરમાં વહુ બનીને આવી જશે તો આ ઘર અને તારી જિંદગીને સ્વર્ગ જેવું બનાવી દેશે. પોતાના મમ્મીના મોઢેથી એ છોકરીની આટલી બધી પ્રશંસા સાંભળીને મયંક પણ ખુશ થઈ ગયો કે છોકરી દેખાવમાં તો ખરેખર સુંદર હતી,
અને મયંકને પણ આવી જ છોકરી જોઈતી હતી. મયંકના મમ્મીએ એને એક બે વાર પૂછ્યું પણ ખરા કે તું એકવાર આ છોકરીને મળી લે, પરંતુ મયંક પાસે એટલો સમય ન હતો, કારણ કે એ પોતાના ઓફિસના કામમાં ખૂબ વધારે વ્યસ્ત હતો. એટલા માટે મયંક આ છોકરીને એકવાર પણ મળી શક્યો ન હતો. મયંકે તો બસ આ છોકરીનો ફોટો જોઈને જ આ સંબંધ માટે હા કરી દીધી હતી. એના મમ્મીએ ઘણીવાર એને છોકરીને મળવા માટે સમજાવ્યું, પણ એ હર વખતે નવા નવા બહાના કરીને એની મમ્મીની વાતને ટાળી દેતો હતો. પછી તો એના મમ્મીએ છોકરીવાળા પક્ષને ફોન કરીને આ સંબંધ માટે હા પાડી દીધી અને યોગ્ય મુહૂર્ત જોઈને એમના દીકરા મયંકની સગાઈની તારીખ પણ લેવાઈ ગઈ. મયંકને એક તો ફક્ત આ દિવસે એની સગાઈ છે એટલું જ જાણવા આવ્યું હતું, કારણ કે તે પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે તેના પોતાના પ્રસંગમાં એનું કોઈ પણ પ્રકારનું ધ્યાન ન હતું. નક્કી કરેલી તારીખ મુજબ મયંકના ઘરે એની સગાઈ ગોઠવવામાં આવી હતી. મહેમાનો આવવાના શરૂ થઈ ચૂક્યા હતા અને જેવો મયંક પોતાની સગાઈ માટે આવ્યો અને એને પોતાની થનાર મંગેતરને જોઈ અને જાણે તો જોતાની સાથે જ એની આંખો ચાર થઈ ગઈ, કારણ કે એને જે છોકરી પસંદ કરી હતી એ ફોટામાં તો ખૂબ સુંદર લાગતી હતી, પણ હકીકતમાં તો એ વજનમાં ખૂબ વધારે હતી અને એને જોતા જ મયંકના તો જાણે મોતિયા મરી ગયા હોય એવું એને લાગ્યું, કારણ કે એને ક્યારેય પણ એવું વિચાર્યું ન હતું કે એને આવી છોકરી સાથે લગ્ન કરવાના થશે. એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર એ પોતાના મમ્મીને આમ તેમ શોધવા લાગ્યો. એને જોયું તો એના મમ્મી છોકરીવાળા સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા. એટલે એ પોતાના મમ્મીને એક તરફ લઈ ગયો અને એમને કહેવા લાગ્યો, મમ્મી, આ બધું શું છે? તમે જરાક તો વિચાર કરો. આ છોકરી કેવી રીતે મારી પત્ની બની શકે? મને આ છોકરી બિલકુલ પસંદ નથી. હું આના સાથે સગાઈ નહીં કરી શકું. મયંકની આવી વાત સાંભળતા જ તેના મમ્મી મીનાબેન તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એણે આ સંબંધ નક્કી કરતા પહેલા કેટલી વાર એના દીકરાને પૂછ્યું હતું. પછી તો એ પણ થોડા ખારા થયા અને એના દીકરાને કહેવા લાગ્યા, મયંક, તે શું આ સંબંધને કોઈ રમત સમજીને રાખ્યો છે? તું જે કહી રહ્યો છે એ હવે શક્ય નથી, કારણ કે આ લોકો સાથે મેં બધી જ વાત નક્કી કરી લીધી છે અને હવે એમાં હું તારી કોઈ પણ વાત સાંભળી નહીં શકું અને આ મારો છેલ્લો નિર્ણય છે. અને જો મારા ના પાડવા છતાં પણ તું આ સગાઈ માટે રાજી નહીં થાય તો તું મારું મરેલું મોઢું જોઈશ. હવે તું જ વિચારી લેજે. પોતાના મમ્મીના આવા શબ્દો સાંભળી મયંક પણ અસમંજસમાં મુકાઈ ગયો, કારણ કે એક તરફ પોતાના મમ્મીની વાત અને બીજી તરફ એની પોતાની જિંદગી. હવે તો એ મનમાં ને મનમાં ખૂબ અફસોસ કરતો રહ્યો કે કાશ એને એક દિવસ આ છોકરીને મળી લીધું હોત તો આજે આ દિવસ ન આવત. થોડી વાર માટે તો મયંક બહાર ન ગયો. સગાઈનું મુહૂર્ત પણ પસાર થતું હતું. આસપાસ આવેલા મહેમાનો સતત મયંક વિશે પૂછતા હતા. પછી તો મયંકનો એક મિત્ર તરત જ મયંકને બોલાવવા માટે આવ્યો. મયંકને નિરાશ બેઠો જોઈ એ પણ એને પૂછવા લાગ્યો, એટલે મયંકે પોતાની મૂંઝવણ એના મિત્રને કહી સંભળાવી. થોડી વાર માટે તો એના મિત્રને પણ કોઈ વિચાર ન આવ્યો અને પછી એને એમ કહીને મયંકને સમજાવી દીધો કે મયંક, આટલી નાની વાતમાં તું ચિંતા શું કામ કરે છે? અને હું તો કહું છું કે તું આ જ છોકરી સાથે લગ્ન કરી લે. મેં બહાર સાંભળ્યું છે કે આ છોકરી ખૂબ સમજદાર અને ડાહી છે. એ શાંતિથી તારું ઘર સાચવીને બેઠી રહેશે. અને રહી વાત તારી, તો થોડા દિવસ માટે તું એની જોડે વાતચીત કરવાનું બિલકુલ બંધ રાખજે અને ધીમે ધીમે કરીને એને હેરાન કરવાનું શરૂ કરી દેજે, જેથી એ સામેથી તને છોડવા માટે તૈયાર થઈ જશે અને તારી આ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. પોતાના મિત્રની વાત સાંભળી મયંકને પણ આ બાબતમાં કંઈક વિચારવા જેવું લાગ્યું, એટલે એ પણ તરત જ એના મિત્ર સાથે બહાર મહેમાનોની વચ્ચે પહોંચી ગયો. મયંક અને એની મંગેતર મયુરી બંનેની સગાઈ પણ થઈ ગઈ
મયુરીએ તો મયંકને એક જ નજરમાં પસંદ કરી લીધો હતો, અને એ તો મધ્યમ વર્ગીય પરિવારની ખૂબ જ આજ્ઞાકારી દીકરી હતી. ભલે એને ભણતર વધારે નહોતું લીધું, પરંતુ હર એક વસ્તુમાં એ નિપુણ હતી. મયંકને એની આવડત અને એના સંસ્કારથી કોઈ પણ પ્રકારના લેવા દેવા ન હતા. એ તો ફક્ત આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે અત્યારે આવા ખોટા ઢોંગ કરી રહ્યો હતો. સગાઈ પૂરી થયા બાદ બધા મહેમાનો પોતાના ઘરે જવા માટે રવાના થયા, અને મીનાબેને મયંક અને મયુરીને થોડીવાર એકબીજા સાથે વાતચીત કરવા માટે કહ્યું. પરંતુ એ જ સમયે મયંકે પોતાની ઓફિસથી એક ફોન આવે છે એટલું કહીને ત્યાંથી નીકળી ગયો. એટલે પરિસ્થિતિને સંભાળતા મીનાબેન એના દીકરા વિશે મયુરીને કહેવા લાગ્યા, જો બેટા, તું આવી રીતે રહેવાની તો આદત પાડી જ લેજે, કારણ કે મારો દીકરો આના કામ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો. એટલે મયુરી પણ ચહેરા પર સ્મિત લાવી નજર નીચી કરીને ત્યાં ને ત્યાં જ ઊભી રહી. એ બિચારીને તો એ પણ ખબર ન હતી કે મયંક તેની સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરે. દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા, અને જો મીનાબેન મયંકને મયુરી વિશે કંઈક વાતચીત કરે તો મયંક તેની વાતને નકારીને બસ પોતાના જ કામમાં લાગેલો રહેતો, અને એમને ખોટું બોલીને એવું સમજાવી દે કે એને મયુરી સાથે દરરોજ વાત થતી રહે છે. અને જો ક્યારેય મયુરીનો મીનાબેન પર ફોન આવે તો મીનાબેન મયુરીને પણ મહેકના બાબતમાં પ્રશ્ન પૂછે, પરંતુ મયુરી મીનાબેનની ભાવનાને તોડવા માંગતી ન હોય, એટલે એ પણ દરરોજ વાત થાય છે એવું ખોટું બોલીને પોતાના મનની સાથે પણ ખોટું કરતી હતી. આ બંનેની સગાઈ કરી એને 3 મહિનાનો સમય વીતી ચૂક્યો હતો, અને અચાનક મીનાબેનની તબિયત વધારે ને વધારે ખરાબ રહેવા લાગી હતી. હવે ઘરમાં પોતે એકલા હોવાના લીધે બધી જવાબદારી લઈ શકે એવી હાલતમાં ન હતા. એટલે એણે મયંકને વાત કરી કે જેમ બને તેમ વહેલી તકે મયંકના લગ્ન મયુરી સાથે કરાવી દે. એટલે આ બાબતમાં મયંકને પણ કોઈ તકલીફ ન હતી, કારણ કે એ તો વહેલી તકે આ બધી વસ્તુથી બહાર નીકળવા માંગતો હતો. એટલે એ પણ પોતાની મમ્મીની વાત માનવા માટે તૈયાર થઈ ગયો. બંને પરિવારોએ મળીને લગ્નની તારીખ નક્કી કરી, અને આ બંનેના લગ્ન પણ થઈ ગયા. મયંક હજુ સુધી બસ એ જ ધારીને બેઠો હતો કે સગાઈ પછી તો એ બીજા ઘરમાં રહે છે, પરંતુ હવે તો આ બંનેના લગ્ન થયા હતા, એટલે છોકરી પોતાની સાથે એક જ ઘરમાં રહેવાની હતી. આ વિચારથી મયંકને મનમાં અને મનમાં ખૂબ ગુસ્સો આવતો હતો. જે દિવસે આ બંનેના લગ્ન થયા એ જ રાત્રે મયંકે મયુરીને કહી દીધું, જો કાન ખોલીને સાંભળી લેજે, હું તને પત્ની તરીકે ક્યારેય સ્વીકાર નહીં શકું. મારા મમ્મીના લીધે મારે તારી સાથે જબરજસ્તી લગ્ન કરવા પડ્યા છે. એટલે મારા પ્રત્યે તારા દિલમાં કોઈ પણ લાગણી રાખતી નથી, અને મારાથી હંમેશા દૂર રહેજે, એ તારા માટે સારું રહેશે. લગ્નની પહેલી જ રાત્રે જ્યારે પતિ પત્ની એકબીજા સાથે પ્રેમની વાતો કરતા હોય, ત્યારે બિચારી મયુરી સાથે એનો પતિ મયંક આવો વ્યવહાર કરી રહ્યો હતો, જેની એને સપનામાં પણ કલ્પના કરી ન હતી. પરંતુ આ ઘરમાં એને પોતાનું સાસુ પાસેથી એના મમ્મી જેવો જ પ્રેમ મળતો હતો. એટલે નાની મોટી હર એક વસ્તુમાં પોતાના સાસુની સલાહ લેતી રહેતી. મયુરીના આવ્યા પછી મીનાબેનના ખભા પરથી ઘરની તમામ જવાબદારીનો બોજ જાણે તો એક જ ઝાટકામાં ઉતરી ગયો હોય એવું એમને લાગતું હતું, અને મનમાં ને મનમાં તેઓ ખુશ થતા હતા કે તેમણે આ છોકરીને પસંદ કરીને ખૂબ જ સારું કાર્ય કર્યું છે, કારણ કે મયુરી ખૂબ જ સાદગીવાળી અને હરેક વસ્તુમાં હોશિયાર, જેથી એના સાસુ મીનાબેન પણ સમાજમાં પોતાને વધારે ભાગ્યશાળી સમજીને રહેતા હતા. પરંતુ તેઓ પોતાના દીકરાની આ હકીકતથી સાવ અજાણ હતા. ક્યારેક તો એવું પણ બની જતું કે મયુરી કદાચ મયંકને કંઈ પૂછવાની કોશિશ કરે તો મયંક એના પર ચીડાઈને એને ન કહેવાના શબ્દો કહી દેતો, જે સાંભળી મયુરીને ખૂબ લાગી આવતું, અને એની આંખો આંસુઓથી ભરાઈ જતી.
એના ચહેરા પર આ નિરાશા મીનાબેનને સ્પષ્ટ રીતે દેખાતી હતી. એટલે ઘણીવાર એ મયુરીને પૂછ્યા કરતા, પણ મયુરી એમને કોઈ પણ બાબતની જાણ કરતી ન હતી. એનો પતિ મયંક હંમેશા એના મોટા શરીરને લઈને એને મેણા ટોણા જ માર્યા કરતો હતો. જો કે એમાં મયુરીનો કોઈ વાંક ન હતો, કારણ કે નાનપણમાં એને એક ગંભીર બીમારી થઈ ગઈ હતી. એને વધારે દવાઓ લેવાના લીધે એનું શરીર હંમેશા વધતું જ રહેતું. મયંકને ખબર ન હતી. આમને આમ મયંક હરરોજ મયુરીને બેઇજ્જત કરતો રહેતો, અને મયુરી તો બસ પોતાનો પૂરો સમય એના સાસુ-સસરાની સેવા કરવામાં અને ઘરને સંભાળવામાં જ કાઢતી હતી. એમને આમ એના લગ્નને પૂરા 6 મહિનાનો સમય થઈ ગયો હતો, પણ હજુ સુધી મયંકે એને પત્ની તરીકે સ્વીકારી ન હતી. મયુરી પોતાના પતિને રીઝવવા માટે ઘણી મથામણ કર્યા કરતી, પણ એની હરેક કોશિશ નિષ્ફળ જતી, કારણ કે મયંકને એનામાં કોઈ પણ પ્રકારની રુચિ ન હતી. એમાં જ એક દિવસ મયંકના મમ્મીએ રાતના ભોજન સમયે બધાની સામે મયંકને કહ્યું કે મયંક, મેં તારી અને મયુરી માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. આ લ્યો તમારા હનીમૂનની ટિકિટ. જ્યારના તે લગ્ન કર્યા છે ત્યારનો તે તારી પત્નીને સમય જ નથી આપ્યો. હવે મારી ઈચ્છા છે કે તમે બંને થોડા દિવસ માટે બહાર ફરી આવો, જેથી તમે એકબીજા સાથે થોડો સમય પસાર કરી શકો. પોતાના મમ્મીની વાત મયંકને બિલકુલ પસંદ નહોતી આવી, કારણ કે એ તો રાતના સમયે પણ જ્યારે મયુરી રૂમની અંદર સૂઈ જાય પછી જ તે રૂમની અંદર આવતો હતો. એને દૂર દૂર સુધી પોતાની પત્ની સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા ન હતા, અને હવે એના મમ્મી એને આવી રીતે ઘણા દિવસો માટે મયુરી સાથે બહાર મોકલી રહ્યા છે. એ વિચારીને જ એ પોતે મનમાં ખારો થતો હતો, પરંતુ પોતાના મમ્મીને એ કોઈ વાત જણાવી શકે એમ ન હતો, કારણ કે એ તો બસ એ જ મથામણમાં લાગ્યો હતો કે ગમે તે રીતે મયુરીને હેરાન કરે અને મયુરી સામેથી જ એનું ઘર છોડવા માટે તૈયાર થઈ જાય. પણ એના આટલા હેરાન કરવા છતાં પણ મયુરીએ આજ સુધી એને એક શબ્દ પણ કહ્યો ન હતો. અને મમ્મીના કહ્યા મુજબ આ બંનેને બહાર ફરવા માટે જવું પડ્યું. આ બંનેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો હરખ મીના બંનેને જોવા મળતો ન હતો, એટલે એ પણ થોડા મુશ્કેલીમાં મુકાયા. એમણે એવું તો શું કર્યું કે દીકરો અને વહુ ખુશ નથી થતા? મીનાબેન આ માટે બંને માટે એક સરસ મજાની જગ્યાનો પ્લાન કર્યો હતો. તેનું વાતાવરણ જોઈ ભલભલાનો મગજ શાંત થઈ જાય એવું હતું. આ બંને જગ્યા પર તો પહોંચી ગયા, પણ મયંકે એને ખૂબ કડવા શબ્દોમાં કહી દીધું કે તમારી મજબૂરી હતી કે મારે તારી સાથે અહીંયા આવવું પડ્યું, પણ તું બીજું કંઈ વિચારતી નહીં. અને ખબરદાર, જો તે મારી આસપાસ ભટકવાની પણ કોશિશ કરી છે તો એટલે મયુરી તો બસ નીચું જોઈને હંમેશાની જેમ એની વાતો સાંભળતી હતી. રાતના સમયે જ્યારે બંને જમવા માટે નીચે રેસ્ટોરન્ટમાં ગયા, ગામડામાં રહેલી મયુરીને આવી મોટી હોટલોનો કોઈ અનુભવ ન હતો, એટલે એ તો બિચારી મનમાં અને મનમાં ગભરાતી હતી. અને એને જે પણ વિચાર આવતા હતા કે જો એના પતિને આ વાતની ખબર પડશે તો તે ફરી એના પર ગુસ્સો થશે, એટલે અચકાતા એને પોતાના જમવાની પ્લેટ લઈને ટેબલ પર જમવા બેઠી. ત્યાંનું વિદેશી ખાવાનું એને આજ સુધી જોયું પણ ન હતું, એટલે થોડીવાર તો એ ફક્ત ડીશ સામે નજર કરીને જ બેઠી રહી, અને મયંક તો પોતાની રીતે જમી રહ્યો હતો. થોડી વાર રહીને મયુરીએ શાંતિથી પોતાનું જમવાનું શરૂ કર્યું, પરંતુ એને એ ભોજન કેવી રીતે ખાવું એ સમજાતું ન હતું. ત્યાં જ મયંકની નજર એના પર પડી, અને એને જોયું કે મયુરીને સરખી રીતે જમતા પણ નથી આવડતું. એટલે એને એવી તીખી નજરે મયુરી સામે જોયું કે મયુરીના હાથમાંથી વસ્તુ નીચે પડી ગઈ અને એના કપડાં ખરાબ થઈ ગયા. આ જોતા મયંક એકાએક ગુસ્સે થઈ ગયો અને ઊભો થઈને પોતાના રૂમમાં જતો રહ્યો. હજુ તો મયુરીએ ફક્ત એક બટકું જ ખાવાની કોશિશ કરી હતી, ત્યાં આવું બની ગયું, એટલે એ પણ જમવાનું પડતું મૂકીને તરત જ મયંકની પાછળ રૂમ સુધી પહોંચી ગઈ.
જો એણે રૂમની અંદર પણ પગ મૂક્યો તો મયંક એના પર તૂટી પડ્યો અને કહેવા લાગ્યો, અરે થોડી તો શરમ કર. અણજો મારા મમ્મીએ મને કેમ ભટકાવી દીધી એ જ સમજાતું નથી. તારા લીધે મને ક્યાંય બહાર જવું નથી ગમતું. એ ગુસ્સામાં ને બોલવાના વેણ બોલી રહ્યો હતો અને મયુરી તો બસ નીચું જોઈને રડી રહી હતી. પછી તો મયંક રૂમની બહાર નીકળી ગયો અને કલાકો સુધી પણ રૂમમાં આવ્યો ન હતો. એને મયુરી બસ ત્યાં ને ત્યાં જ બેઠી રડતી રહી, કારણ કે એને આજ સુધી આવો કોઈ અનુભવ નહોતો કર્યો. એટલે એનાથી આવી નાનકડી એવી ભૂલ થઈ ગઈ હતી. પણ એનો પતિ એ વાતને સમજવાના બદલે એના પર ગુસ્સે જ થયા કરતો હતો. એનું એને ખૂબ જ દુઃખ લાગતું હતું. મોડી રાત થઈ ચૂકી હતી. મયંક હજુ સુધી રૂમમાં આવ્યો ન હતો. એટલે મયુરી બસ દરવાજા તરફ પોતાની નજર કરીને એની રાહ જોઈને બેઠી હતી. ઘણીવાર પછી મયંક પોતાના રૂમની અંદર આવ્યો. મયુરીએ જોયું તો એ નશામાં હતો. એ બસ રૂમની અંદર આવીને પોતાના પલંગ પર જઈને સૂઈ ગયો. એ એટલો નશામાં હતો કે એને કોઈ પણ પ્રકારનું ભાન ન હતું. પોતાના પતિની આવી હાલત જોઈને મયુરીએ તરત જ ઊભા થઈને એને વ્યવસ્થિત રીતે સુવડાવી દીધો અને પછી પોતે પણ બાજુના સોફા પર જઈને સૂઈ ગઈ. સવારે જ્યારે બંને જગ્યા તો એમને કહેવામાં આવ્યું કે આજે બહાર ફરવા માટે જવાનું છે. આમ તો એ બંને એકબીજા સાથે જ આવ્યા હતા, પણ એમને જોતા કોઈ પણ કહી ન શકે કે આ બંને પતિ પત્ની છે. એવી રીતે રહેતા હતા. અજાણી જગ્યા પર મયુરી ક્યારેય પણ આવી ન હતી. એ તો પહેલીવાર ઘરની બહાર આવી રીતે નીકળી હતી. લોકોની સાથે એ પણ કહ્યા મુજબ આમ તેમ ફરતી હતી અને મયંકે તો એને મૂકીને બસ આગળ દોડાઈ જતો હતો. એટલી જ વારમાં મયુરીની નજર રસ્તા પર પડી તો એક 2 વર્ષનું નાનકડું બાળક રસ્તા પર આમ તેમ ફરી રહ્યું હતું અને મયુરી તરત જ એને ગાડીઓના અવરજવરમાંથી બચાવવા દોડી. પછી એને એ બાળકને પોતાના મમ્મી પપ્પાને સોંપી દીધું અને ફરી મયંક તરફ આવવા ગઈ અને જોયું તો એને ક્યાંય પણ મયંક જોવા મળતો ન હતો. એટલે ખૂબ ગભરાઈ ગઈ અને આમ તેમ એની નજરો ફેરવવા લાગી. તો પણ મયંક એને ક્યાંય દેખાતો ન હતો. પછી તો આમ તેમ દોડાદોડી કરવા લાગી. મયંક થોડે આગળ નીકળી ગયો હશે એટલે ઝડપથી એ મયંક સુધી પહોંચી જાય એ વિચારીને ખબર ન હતી કે મયંકને તો એ પણ યાદ નથી કે એની પત્ની એની સાથે છે. એ તો બસ પોતાની ધૂનમાં મગ્ન થઈને ફરી રહ્યો હતો અને મયુરી આ અજાણ્યા શહેરમાં એકલી ખોવાઈ ગઈ હતી. આમ તેમ ગાંડી તૂર બનીને તેના પતિને શોધી રહી હતી. એણે આસપાસ લોકોને ઘણી પૂછપરછ કરી પણ કોઈ મયંકને ઓળખતું ન હતું. સવારના આ બંને સાથે જ નીકળ્યા હતા અને એમાં જ સાંજ પડી ગઈ હતી. છતાં મયુરી જગ્યા પર હતી અને મયંક હજુ સુધી એની પાસે આવ્યો ન હતો. પોતે એકલી જ અહીંયા રહી ગઈ છે અને એને અહીંયા કંઈ ખબર નથી એ વિચારીને એ ખૂબ રડી રહી હતી. એટલી જ વારમાં એની જ હોટેલમાં સ્ટે કરેલ એક મહિલા એને ઓળખી ગઈ અને એને રડતા જોઈને એ મયુરીને પૂછવા લાગી. એટલે મયુરીએ કહ્યું કે મારા પતિથી હું વિખૂટી પડી ગઈ છું અને મને અહીંયા કંઈ ખબર નથી. એટલે પેલી મહિલા પણ ઘણી દયાળુ સ્વભાવની હતી અને એ તો અહીંયા ઘણીવાર ફરવા માટે આવતી હતી. એટલે એને મયુરીને આશ્વાસન આપતા કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. મેં આપણી હોટેલ જોઈ છે. તારા પતિ હોટલ પર જ તારી રાહ જોતા હશે. એટલે ચાલ આપણે બધા હોટલ સુધી પહોંચી જઈએ. આ મહિલાના શબ્દોથી મયુરીને ના જીવનમાં જીવ આવ્યો, કારણ કે એણે તો હવે પોતાના પતિને શોધવાની આશા પણ છોડી દીધી હતી. તો આ મહિલાની મદદથી એ પોતાની હોટલ સુધી પહોંચી ગઈ અને જઈને જોયું તો મયંક આરામથી પોતાના રૂમની અંદર બેઠો હતો. પોતાના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. આ જોઈને મયુરને ઘણું દુઃખ થયું, પણ એને મયંક પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હતી. જેથી એને કહે રહેવાનો કોઈ ફાયદો નથી એમ વિચારીને એ બસ રૂમમાં આવીને બેસી ગઈ. પછી તો બીજા દિવસે બંને પોતાના ઘરે પાછા પણ આવી ગયા. પરંતુ આ આખી ટ્રીપમાં
એકવાર પણ મયંકે એની પત્ની સાથે સરખી રીતે વાત કરી ન હતી, અને મયુરી તો હંમેશાની જેમ બસ ચૂપચાપ જ રહેતી હતી. જેવા તેઓ ઘરે આવ્યા કે ઉત્સાહિત થઈને મીનાબેન અને નવા નવા સવાલો પૂછવા લાગ્યા. એટલે પોતાનું સાસુનું મન રાખવા માટે મયુરી પણ એને ખોટે ખોટી વાતો કરીને ખુશ કરતી રહી. મયુરીની વાતો સાંભળીને મીનાબેનને પણ થોડી શાંતિ થઈ કે દીકરો અને વહુ હવે એકબીજા સાથે હળીમળીને રહે છે. દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા, અને એમાં જ એક દિવસ મયુરી પોતાના કબાટમાં બધી જ વસ્તુ સરખી કરી રહી હતી. એ સમયે એને મયંકની ફાઇલમાંથી એક છોકરીનો ફોટો મળ્યો. એટલે એને એક નજર આ ફોટાને જોયો. ત્યાં જ એને કોઈને આવવાનો અવાજ સંભળાયો કે એને ગભરાઈને તરત જ એ ફોટો ફરી એ જ ગોઠવીને મૂકી દીધો. એને થોડી વાર માટે શંકા થઈ કે આ છોકરી કોણ હશે? કદાચ એને લીધે તો મયંક મારી સાથે આવો વ્યવહાર નહીં કરતો હોય ને, અને કદાચ આ એના ભૂતકાળની કોઈ છોકરી હોઈ શકે. એમ વિચારીને એણે વાતને ત્યાં જ પૂરી કરી દીધી. એક પત્ની તરીકે એ મયંકની હર એક બાબતની ખૂબ સારી રીતે કાળજી રાખતી હતી. મયંકને આજ સુધી પોતાની કોઈ વસ્તુ સાથે ન લેવી પડે એની વ્યવસ્થા મયુરી હંમેશા કરીને રાખતી હતી. ધીમે ધીમે મયંકનો વ્યવહાર પહેલાં કરતાં પણ વધારે બગડતો ગયો હતો. કારણ કે પહેલાં તો એ એની પ્રેમિકા સાથે બહાર જ મળતો હતો, પણ હવે તો પોતાના રૂમની અંદર બેઠો બેઠો એની સાથે પ્રેમભરી વાતચીત કરતો હોય, અને મયુરી બસ એની વાતો સાંભળી રહી હોય. એના મનમાં એટલી હિંમત પણ ન હતી કે પોતાના પતિની વિરુદ્ધ જઈ શકે, એટલે બસ મનમાં અને મનમાં પોતાને દુઃખી કરી રહી હતી. અને સામે મયંક પણ પોતાની બધી જ મર્યાદા ઓળંગી ચૂક્યો હતો, અને પોતાની જ પત્ની સામે એની પ્રેમિકા સાથે દરરોજ વાત કરતો રહેતો. હવે તો મયુરીને પણ આ ઘરમાં રહેવું ઘણું મુશ્કેલ પડતું હતું, કારણ કે અત્યાર સુધી તો પતિનો આવો વ્યવહાર જ એને દુઃખ પહોંચાડતો હતો. પરંતુ હવે કોઈ બીજી સ્ત્રી સાથે એના પતિના પ્રેમ સંબંધને જોવા એ એની માટે દરરોજ મરવા સમાન બનતું હતું. કેમ કે દુનિયાની કોઈ સ્ત્રી ગમે એવડું દુઃખ સહન કરી શકે, પણ પોતાના પતિ સાથે કોઈ બીજી સ્ત્રીને સહન ન કરી શકે. મયુરી તો કંઈ પણ કહ્યા વગર આ બધું સહન કરતી હતી, કારણ કે એને એટલો વિશ્વાસ હતો કે કદાચ એક દિવસ તો એના પતિને એની ભૂલ પર અફસોસ થશે. પણ એવું ક્યારેય બન્યું નહીં. એમ જ એક દિવસ રાત્રે મયંકને ખૂબ જ તાવ આવી રહ્યો હતો. મયુરીને તો આ વાતની કંઈ ખબર ન હતી. એ તો બસ પોતાના ઘરનું કામકાજ પતાવી એના રૂમમાં આવી અને જોયું તો ઠંડીના મારે મયંક ખૂબ જ ધ્રુજી રહ્યો હતો. એટલે તરત જ દોડી આવી અને જોયું તો મયંક તાવથી પીડાઈ રહ્યો હતો. આ જોઈને એ ગભરાઈ ગઈ અને મયંકને કહેવા લાગી, તમને શું થયું? તમારી તબિયત તો ખરાબ છે ને? પરંતુ મયંકને એટલો તાવ ચડી ગયો હતો કે એ સરખી રીતે બોલી પણ નહોતો શકતો. એટલે મયુરીએ તરત જ એને ચાદર ઓઢાડી અને પગના તળિયા ઘસવાનું શરૂ કર્યું. થોડી વાર રહીને એને પાણીના પોતા પણ મૂક્યા. પછી તો આખી રાત એણે પોતાના પતિની સેવા કરતા એના હાથ પગ દબાવ્યા કર્યા. આખી રાત એને મયંકનું એટલું ધ્યાન રાખ્યું હતું કે પોતે એક મિનિટ માટે પણ સૂતી ન હતી. જેવું સવાર પડ્યું અને મયંકની આંખ ખુલી, એણે જોયું કે મયુરી એના પગ પાસે બસ એનું માથું ઝુકાવીને સૂતી છે. એટલે એણે તરત જ પોતાના પગનો ઝટકો માર્યો, અને આવું બનતા મયુરી એકાએક પોતાની ઊંઘમાંથી જાગી ગઈ. એવું એણે જોયું કે મયંક અત્યારે ઉઠી ગયો છે. એટલે તરત જ એને મયંકને પૂછ્યું, હવે તમારી તબિયત કેમ છે? આપણે અત્યારે જ ડૉક્ટરને બતાવવા જઈએ. મયુરની વાત સાંભળતા જ મયંક એના પર તીખો થઈને કહેવા લાગ્યો, તારે મને ખોટી હમદર્દી જતાવવાની જરૂર નથી. અને કોણ તને મારી સેવા કરવાનું કહ્યું હતું? મારી સેવા કરવાના બહાને મારા નજીક આવવાનું તો તું ક્યારેય વિચારતી પણ નહીં. અને અત્યારે મારે આરામ કરવો છે, એટલે મારા રૂમની બહાર નીકળી જા. મયુરી તો બસ પોતાનો પત્ની ધર્મ નિભાવતી હતી, પણ એનો પતિ એમાં પણ એને ખોટી સમજતો હતો. એટલે એક પણ શબ્દ બોલ્યા વગર રૂમની બહાર નીકળી ગઈ.
એની જિંદગી આવી જ રીતે પસાર થતી ગઈ અને પછી તો એણે પોતાના સાસુ સસરા ખાતર આ જિંદગીને અપનાવી લીધી હતી. એમાં એક દિવસ એ પોતાના રૂમમાં કામકાજ કરતી હતી કે એ સમયે મયંક એની પાસે આવ્યો અને એના આગળ અમુક કાગળને ફેંક્યા એટલે મયુરીએ તરત જ નજર ઊંચી કરીને મયંકની સામે જોયું તો મયંક અહંકાર સાથે એને કહેવા લાગ્યો, આ લે ડિવોર્સ પેપર, મને હવે એક પણ દિવસ તારી સાથે રહેવું નથી એટલે કોઈ પણ ને કહ્યા વગર ચૂપચાપ આના પર સહી કરી દે અને હા, મમ્મીને એમ જ કહેવાનું છે કે તારે મારી સાથે નથી રહેવું. મયંકના બધા જ ઈરાદાથી અજાણ મયુરી એકાએક સમજીને આ સહી કે એનો પતિ શા માટે આવું કરી રહ્યો છે અને એ પોતાના મમ્મી પપ્પાને ઘરે પણ પાછી જવા નહોતી માંગતી એટલે તરત જ હળવા અવાજે મયંકને કહેવા લાગી, મયંક, મેં એવી તો શું ભૂલ કરી દીધી કે તમે મારી સાથે આવું કરો છો? મારા મમ્મી પપ્પાનું નામ સમાજમાં ખૂબ ખરાબ થશે અને મેં આજ સુધી તમને પણ કોઈ તકલીફ નથી આપી તો તમે શા માટે આવો નિર્ણય લઈ રહ્યા છો? એટલે મયંક પોતાના મગજ પર કાબુ ન રાખી શક્યો. એ જાણતો હતો કે મયુરીને લાગણીથી જ હરાવી પડશે એટલે એને મયુરીને બધું જ સાચે સાચું કહી દીધું કે તારી જેવી છોકરી ક્યારેય મારી પત્ની ના બની શકે, પરંતુ મારા મમ્મીના લીધે મારે આ સંબંધ કરવો પડ્યો હતો અને હવે હું કોઈક બીજી છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. જો તું મને ખરેખર ખુશ જોવા માંગતી હોય તો મારા નિર્ણયને માની લે અને મમ્મી પપ્પાને એવું કહી દે કે તારે મારી સાથે નથી રહેવું. બાકી મને ખબર છે કે મારે હવે શું કરવું. મયંકના આવા શબ્દો સાંભળી મયુરી હવે સમજી ગઈ હતી કે દરરોજ આવી રીતે ખૂટીને જીવવા કરતાં આમાંથી બહાર નીકળી જવું સારું રહેશે અને એમાં પણ હવે મયંકની ખુશી માટે એ આ સંબંધને પૂરો કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. એટલે તરત જ એણે આ પેપર્સ પર સાઈન કરવા માટે હા પાડી દીધી. પછી તો એનો જવાબ સાંભળતા જ મયંક ખુશ થઈ ગયો અને તરત જ એના મમ્મીને બોલાવી લ્યો. જેવા આ મીનાબેનને ખબર પડી કે એની વહુ હવે આ ઘરમાં રહેવા નથી માંગતી એ સાંભળી જાણે તો એમના હોશ જ ઉડી ગયા, કારણ કે એમણે તો પોતાની વહુને રાખવામાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રહેવા દીધી. એટલે મીનાબેન પણ આ વખતે પહેલીવાર મયુરી પર ગુસ્સે થઈ ગયા અને એને કહેવા લાગ્યા કે શા માટે આવું કરી રહી છે. પણ મયંકની ખુશી ખાતર મયુરી એના સાસરીવાળા સામે ખરાબ બનવા માટે તૈયાર થઈ ગઈ હતી, કારણ કે જાણતી હતી કે એ ક્યારેય પણ મયંકને પતિ તરીકે નહીં પામી શકે. એટલે થાકી હારીને એને આ નિર્ણય માની લીધો હતો. મીનાબેન તો મયંક અને મયુરી પણ ઘણા ગુસ્સે થયા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એટલે મયંક એ પણ મયુરીને કહ્યું કે મમ્મી થોડા દિવસોમાં સમજી જશે, આપણે કાલે સવારે જઈએ બધી પ્રોસેસ કરી દઈશું. એટલે મયુરી બસ હા એટલો જવાબ આપીને ત્યાંથી નીકળી ગઈ. રૂમની અંદર જઈને એ ચોધાર આંસુએ રડવા લાગી, કારણ કે અત્યાર સુધી એની સાથે મયંકે જે કંઈ વ્યવહાર કર્યો હતો એમાં એનો કોઈ પણ વાંક ન હતો. એટલે ખૂબ જ દુઃખી થઈ રહી હતી અને એની બીજી તરફ મયંક બસ કાલે જ આ મુસીબતમાંથી અલગ થઈ જશે એ વિચારીને મનમાં ને મનમાં ખૂબ ખુશ થતો હતો. પછી તો એણે પોતાના બધા મિત્રોને મળીને પાર્ટી કરી અને કાલ સવારે મહેકની બધી જ તકલીફ પૂરી થઈ જશે એમ કહેતો એ બસ ડાન્સ જ કરતો હતો. મિત્રોને મળ્યા બાદ એ પોતાની પ્રેમિકા એટલે કે વિશાખાને આ બધી ગુડ ન્યૂઝ આપવા માટે જતો રહ્યો. પછી એને થયું કે હું સીધો એને સરપ્રાઈઝ આપીને જ આ બધી વાત કરીશ. એટલે તરત જ વિશાખાને ઘરે જવા માટે નીકળ્યો. પરંતુ ત્યાં જઈને એને જે દ્રશ્ય જોયું એ જોઈને તો જાણે એની આંખો ચાર થઈ ગઈ. વિશાખા કોઈક બીજા માણસ સાથે પોતાના ઘરમાં બેઠી જે વાતચીત કરી રહી હતી એ સાંભળી થોડીવાર માટે તો મયંકને એના કાન પર વિશ્વાસ ન આવ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. વિશાખા એની સાથે બેઠેલ માણસને કહી રહી હતી
કે જોયું ને, મેં કીધું હતું ને કે આને બકરો બનાવવો ખૂબ જ સરળ છે. મેં એને પ્રેમમાં ખોટા નાટકો કરીને એની બધી જ પ્રોપર્ટી મારા નામે કરાવવા માટે મનાવી લીધો. બિચારો મયંક એ પણ નથી જાણતો કે હું તો ફક્ત એના પૈસા ખાતર જ એની સાથે રહેતી હતી. એટલે એની બાજુમાં બેઠેલો માણસ હસતો હસતો વિશાખાને કહેવા લાગ્યો, ખરેખર બેબી, માનવું પડે. ઓહ, તમારા ટેલેન્ટ તો ઘણું છે, પણ હવે ઝડપથી આ મયંક પાસેથી બધું ઝડપી લે અને ફરી એને ડિવોર્સ દઈને મારી પાસે આવતી રહે. પછી આપણે બંને દૂર દૂર ક્યાંક વિદેશમાં જતા રહીશું. એટલે વિશાખા પણ હસતી હસતી કહેવા લાગી, બસ થોડા જ મહિના, એ બહુ જલ્દી એની પત્નીને ડિવોર્સ દઈ રહ્યો છે. હું એની સાથે કોર્ટ મેરેજ કરી લઈશ અને થોડા મહિના એની સાથે રહીને એને છોડી દઈશ અને પછી એના પર એવા આરોપો લગાવીશ કે એની બધી જ માલ મિલકત એને મારા નામે કરી દેવી પડશે. એટલે એ આવી જશે રોડ ઉપર અને આપણે આવી જશે બંગલામાં. આવું કહેતા બંને એકબીજા સાથે હાથથી તાળીઓ પાડતા જોર જોરથી હસતા હતા. આ સાંભળી મયંક તો થોડીવાર માટે સમજી ન શક્યો કે એની સાથે શું થઈ રહ્યું છે. પછી તો એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર ઘરની અંદર આવી ગયો. એને આવતા જોઈ વિશાખાના તો હોશ ઉડી ગયા અને એકાએક ઊભી થઈ ગઈ અને પૂછવા લાગી, ઓ મયંક, તું આમ અચાનક કેવી રીતે? પરંતુ મયંકના ચહેરા પર ગુસ્સાના હાવભાવ વિશાખાને સ્પષ્ટ રીતે દેખાતા હતા. એટલે પોતાની ભૂલ પકડાઈ ન જાય એને છુપાવતા એ મહેકને ફરી કહેવા લાગી, આ છે મારો કઝિન. એ થોડા સમય પહેલા જ ઇન્ડિયા આવ્યો છે. તો એ આજે મને મળવા માટે આવ્યો હતો. વિશાખાને એટલું ખોટું બોલતા જોઈ મયંક હવે પોતાના ઉપર કાબુ ન રાખી શક્યો અને વિશાખાને કહેવા લાગ્યો, મને જો તારી હકીકતની ખબર હોત તો હું તારી સાથે ક્યારેય પણ સંબંધ ન રાખત. અરે, હું તો તને એક ખુશખબરી આપવા આવ્યો હતો કે કાલે સવારે હું અને મારી પત્ની અલગ થઈ રહ્યા છીએ. પણ મને તો કંઈક બીજું જ અહીંયા જાણવા મળ્યું. ખબર નહીં કેમ, પણ હું એવી સ્ત્રીના પ્રેમમાં પાગલ થયો જેને મારા પૈસામાં રસ હતો અને હું તો બસ એ વિચારતો હતો કે આટલી સારી છોકરી મારી પત્ની બની જાય તો હું સારી જિંદગી જીવી શકું. પણ આ તો મારી મોટામાં મોટી ભૂલ હતી. માણસનો દેખાવ ક્યારેય એનો વ્યવહાર સાબિત નથી કરી શકતો. બસ આટલું કહી એ ઘરની બહાર નીકળી ગયો અને વિશાખા એની પાછળ દોડીને ગઈ, પણ મયંક એની ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. મયંકને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે જેના લીધે આ બધું કરવા જઈ રહ્યો હતો એ વ્યક્તિ એની સાથે આવડો મોટો દગો કરી રહી હતી. હવે તો એને આગળ શું કરવું જોઈએ એ સમજાતું ન હતું. એટલે ઘણી કલાકો સુધી તો ઘરે ના ગયો અને જ્યારે રાતના સમયે એ પોતાના ઘરે ગયો અને જોયું તો ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. પોતાના રૂમની અંદર જોયું તો દરવાજાની જેમ સોફા પર એની પત્ની મયુરી સૂતી હતી. એટલે એ પણ ફ્રેશ થઈને સૂવા માટે ગયો ને એની નજર એના બેડની બાજુના ટેબલ પર પડી તો ત્યાં એક કાગળ પડ્યો હતો જેમાં મયંકની બધી જ જરૂરી ચીજવસ્તુઓની યાદી એની પત્નીએ બનાવીને રાખી હતી. કારણ કે આજ સુધી તો મયુરી જ મયંકની બધી જ બાબતોનું ધ્યાન રાખતી હતી. પણ કાલ સવારથી એ હવે આ ઘરમાં નહીં રહેવાની, જેથી એના પતિને તકલીફ ન પડે એના માટે એણે પહેલાથી જ એ બધી વ્યવસ્થા કરી નાખી હતી. આ બધું જોઈને મયંક થોડીવાર માટે તો વિચારમાં પડી ગયો કે એ જે કંઈ પણ કરી રહ્યો છે એમાં એ સાચો છે કે નથી. પછી એને એક નજર એની પત્ની સામે કરી તો મયુરી નિર્દોષ થઈને બસ પોતાની ગાઢ ઊંઘમાં સૂતી હતી. એ આખી રાત મયંકને થોડીવાર માટે પણ ઊંઘ ન આવી અને એના મનમાં સતત સવાલોનું તોફાન ચાલતું હતું. થોડીવાર માટે એનું મન પોતાની પત્નીને ડિવોર્સ આપવાની ના પાડતું હતું અને બીજી તરફ સમાજની ચિંતા કરીને એની પત્ની એના જેવી સુંદર નથી એ વાત મગજમાં ક્યાંક ને ક્યાંક ફરતી હતી. આ વિચાર કરતાં જ એની સવાર પડી ગઈ અને નક્કી કર્યા મુજબના સમય પર મયુરી તો તૈયાર થઈને મયંકની રાહ જોવા લાગી. પણ એના ચહેરા પર આજે ખૂબ જ ઉદાસી છવાયેલી હતી.
પછી તો જેવો મયંક એની પાસે આવ્યો એટલે તરત જ ત્યાંથી ઊભી થઈ ગઈ અને બહાર જવા માટે નીકળી ગઈ. પણ મયંકે એને કહ્યું કે મયુરી, મારે તારી સાથે એક છેલ્લી વાત કરવી છે, એટલે મને થોડો સમય આપ. પહેલીવાર મયંક આટલો શાંત થઈને એને કંઈક કહી રહ્યો હતો એટલે એને થયું કે આજથી અમે બંને અલગ થઈ જશું. એટલે જતા સમયે એ નક્કી મને કંઈક સલાહ દેવાના હશે. પછી મયંકે એના હાથમાં કવરમાં પેક કરીને કંઈક વસ્તુ આપી એટલે મયુરીએ થયું કે નક્કી આમાં પહેલા દિવસ પેપર જ હશે જેમાં મયંકે પોતાની સહી કરી દીધી હશે. એટલે ધીમે ધીમે એને કવરમાં રહેલી વસ્તુ બહાર કાઢી અને એને જોઈને થોડીવાર માટે તો મયુરીને કંઈ સમજાયું નહીં કે મેં શા માટે એને આપી રહ્યો છે. મેં કવરમાં મયુરને મંગળસૂત્ર આપ્યું હતું, જે જોઈને મયુરી પણ થોડીવાર માટે વિચારમાં પડી ગઈ. એટલા એના મનમાં થતા પ્રશ્નોના જવાબ આપતા મયંક એને કહેવા લાગ્યો, હા, હું આ તારા માટે લઈને આવ્યો છું. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તો બહારની સુંદરતામાં એટલો આંધળો થઈ ગયો હતો કે તારા સ્વભાવ અને સંસ્કારને ઓળખી ન શક્યો. ખરેખર મારા મમ્મી જે કંઈ પણ તારા વિશે કહેતા હતા એ બધું સાચું હતું અને હવે હું આજથી તને મારી પત્ની તરીકે સ્વીકારું છું. હવે છેલ્લો નિર્ણય તારો જે કંઈ પણ રહેશે એ મને સ્વીકાર રહેશે. આટલું કહી મેં એક આતુરતાથી મયુરીના જવાબની રાહ જોતો એની બાજુમાં જ ઊભો રહ્યો. અચાનક આવો સુધારો જોઈને એ પણ સમજી ન શકી કે આ હકીકત છે કે કોઈ સપનું જોઈ રહી છે. અને અંતે આ બંનેને બીજાએ સ્વીકારી લીધા. મેરીને પણ પોતાના પતિનો પ્રેમ મળી ગયો અને મયંકે પણ એ વાસ્તવિકતાને સ્વીકારી લીધી કે માણસનો દેખાવ મહત્વનો નથી હોતો, એનો સ્વભાવ બધા કરતાં વિશેષ હોય છે. આજના જમાનામાં એને મયુરી જેવી સંસ્કારી અને પ્રમાણિક છોકરી પત્ની ક્યારેય પણ ન મળી શકે, કારણ કે આજકાલ લોકો બસ પૈસાની પાછળ સંબંધોને દાવ ઉપર લગાવી દેતા હોય છે. એ જ સમયમાં મયુરી જેવી સાદગીવાળી છોકરી મળવી એ ખૂબ નસીબની વાત છે. મિત્રો, આ ઘટના પરથી આપણને એ તો જરૂરથી શીખવા મળ્યું કે આ દુનિયામાં સુંદરતાની પાછળ ભાગવાવાળા લોકો હંમેશા હેરાન જ થાય છે. જેથી દેખાવ કરતાં સ્વભાવને હંમેશા મહત્વ આપજો. અને જો આપના જીવનમાં પણ કોઈ એવું વ્યક્તિ હોય જે તમારી ખૂબ કાળજી રાખતું હોય તો એના સ્વભાવને સ્વીકાર કરજો, નહીં કે એના દેખાવને લઈને અવગણજો. કારણ કે સારા સ્વભાવ વાળા લોકો હંમેશા કિસ્મતવાળાને જ મળે છે અને ક્યારેય કોઈ વ્યક્તિને એના દેખાવના લીધે જ ન કરશો. અંતે મયંકને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને સમયસર એણે પોતાનો સંબંધ સાચવી લીધો. પણ હર કોઈ આવો નિર્ણય લેવા માટે સક્ષમ નથી હોતા. જેથી હંમેશા વાસ્તવિકતાના આધારે જ તમારા જીવનના નિર્ણય કરજો. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.